આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આવ્યો અને ગયો. આજના યુગની મહિલાઓ પહેલા કરતા ઘણી આગળ છે. એક સમય હતો જ્યારે મહિલાઓ ફક્ત ઘર જ ચલાવી શકતી હતી અને આજે મહિલાઓ ઘર અને ઓફિસ બંને મેનેજ કરી રહી છે. આજે મહિલાઓ પોતાની નાણાકીય વૃદ્ધિને લઈને ક્યારેય ન હતી તેટલી સભાન બની છે. મહિલાઓએ નાણાકીય સ્વતંત્રતા હાંસલ કરવા માટે ફક્ત રૂપિયા જ કમાવા જરૂરી નથી, પણ તેનું રોકાણ કરવું પણ એટલું જ જરૂરી છે, જેથી તેને યોગ્ય નાણાકીય વળતર મળી રહે. તેની સાથે તેનું ભવિષ્ય પણ સલામત રહે. તો મહિલાઓ દ્વારા કરવામાં આવતું રોકાણ ફક્ત બચત પૂરતું જ સીમિત નથી, પરંતુ એક સલામત ભવિષ્ય બનાવવા માટે પણ જરૂરી છે. મહિલાઓને સ્માર્ટ માનવામાં આવે છે, તેથી તે પોતાના ઘરની જ કાબેલિયત અને કોનેથી દેખરેખ રાખે છે તથા સ્માર્ટનેસથી ઓફિસ સંભાળે છે. હવે તેવી જ કાબેલિયત તથા સ્માર્ટનેસ એ સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ અંગે પણ દાખવે તો તેની પાસે નોંધપાત્ર પ્રમાણમાં રોકડ હશે, સારી એવી નાણાકીય બચત પણ થશે તથા મજબૂત નાણાકીય આધાર પણ તૈયાર થશે. આમ જે ઘરની મહિલાનું આરોગ્ય સારું તે ઘરના લોકોનું બધાનું આરોગ્ય સારું. આ જ રીતે જે ઘરની મહિલાનું નાણાકીય આરોગ્ય સારું તે જ રીતે ઘરના બધા જ લોકોનું નાણાકીય આરોગ્ય પણ સારું જ રહે છે. આ જ બાબતને ધ્યાનમાં રાખીને મહિલાઓ માટે સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટના સ્માર્ટ પ્લાન્સ રજૂ કરવામાં આવ્યા છે. મહિલાઓ માટે ખાસ એફડી. બેંકો અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓમાં સ્પેશિયલ ફિક્સ ડિપોઝિટ સ્કીમ હોય છે, જેમાં તેમને નોર્મલ એફડીથી વધારે વ્યાજ મળે છે. કેટલીય બેંક મહિલાઓને 0.25% વધારે વ્યાજ આપે છે. જો મહિલાઓ કોઈ પણ પ્રકારના જોખમ વગર મૂડી વૃદ્ધિ કરવા માંગે છે તો આ સારામાં સારો વિકલ્પ છે. મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી. હવે જો તમને વધારે પ્રમાણમાં નાણાકીય વળતરની ઈચ્છા હોય અને લાંબા સમય સુધી રોકાણ કરી શકતા હોવ તો મ્યુચ્યુઅલ ફંડમાં સિસ્ટેમેટિક પ્લાન સારામાં સારો વિકલ્પ છે. તમે જો તેમાં દર મહિને થોડું રોકાણ કરો છો તો સમય વીતવાની સાથે સારામાં સારું વળતર પણ મેળવી શકો છો. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ પીપીએફ મહિલાઓ માટે વિશ્વસનીય રોકાણનો આ વિકલ્પ છે. તેમાં રોકાણ કરો અને ત્યારે ખાસ ધ્યાન રાખવું કે તેમાં રોકાણનો લોક-ઇન પીરિયડ 15 વર્ષનો હોય છે, એટલે કે એક વખત રોકાણ કર્યું તો 15 વર્ષ સુધી રૂપિયા ઉપાડી નહીં શકો. તેથી તેના માટે તેટલી ધીરજ પણ રાખવી જરૂરી છે. સૌથી શાંતિની વાત એ છે કે તેના વળતર પર ટેક્સ પણ ચૂકવવો પડતો નથી. આ તેનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે અને તેના કારણે તેની બચતમાં પણ વધારો થાય છે. સુકન્યા સમૃદ્ધિ યોજના. તમારા ઘરમાં જો પુત્રી હોય તો સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરવું તે એક સ્માર્ટ નિર્ણય હશે. આ સરકારી યોજના પુત્રીઓને ભણાવવા માટે અમલમાં મૂકવામાં આવી છે. તેમાં વ્યાજ સારું મળે છે અને ટેક્સનો પણ બેનિફિટ હોય છે. ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ. ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ મહિલાઓ માટે પહેલી પસંદ હોય છે, પરંતુ હવે ડિજિટલનો જમાનો છે. તેના લીધે ડિજિટલ ગોલ્ડ, ગોલ્ડ ઇટીએફ અને સોવરિન ગોલ્ડ બોન્ડ જેવા વિકલ્પો ઘણા સારા છે. તેમાં સોનાને સંઘરવાનું ટેન્શન હોતું નથી. તમને સોનાની કિંમત પણ સારું વળતર મળે છે. નિવૃત્તિ માટે એનપીએસ શ્રેષ્ઠ પ્લાન. હવે જો મહિલા નિવૃત્તિ માટે નિયમિત આવક મેળવવા રૂપિયાનું રોકાણ કરવા માંગતી હોય તો તેના માટે એનપીએસ એટલે કે નેશનલ પેન્શન સેવિંગ સ્કીમ એ શ્રેષ્ઠ પ્લાન છે. એનપીએસમાં તમે તમારા પગારના અમુક હિસ્સાનું રોકાણ કરી શકો છો. તેના પછી નિવૃત્તિ પછીના પેન્શનનો ફાયદો ઉઠાવી શકો છો. તેના ઉપર ટેક્સની છૂટ પણ મળી શકે છે. સ્ટોક માર્કેટ. મહિલાઓ જો થોડું જોખમ લેવા માટે તૈયાર હોય અને શેરબજારની જાણકારી ધરાવતી હોય તો શેરબજારમાં રોકાણ કરવું તે એક સારો નિર્ણય હોઈ શકે છે. પણ આ નિર્ણય લેતા પહેલા જાતે રિસર્ચ કરવું જરૂરી છે. જો કે તમે એસઆઈપી દ્વારા પણ રોકાણ કરી શકો છો. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપીના રૂટે રોકાણ કરી શકાય છે. તેના કારણે તમને લાંબા ગાળા માટે સારું વળતર મળી રહે છે. આમ મહિલાઓ માટે રોકાણ ફક્ત બચત પૂરતું જ મર્યાદિત નથી, પરંતુ તે તેની નાણાકીય સલામતી અને નાણાકીય સ્વતંત્રતા માટે પણ જરૂરી છે. મહિલા પોતાની નાણાકીય જરૂરિયાતો મુજબનો યોગ્ય ઇન્વેસ્ટમેન્ટ પ્લાન પસંદ કરીને પોતાનું અને પોતાના કુટુંબનું ભવિષ્ય સલામત કરી શકે છે.